વાહ એવું વાહ વાળી પોણી હા તને 7-8 નાખ્યા અમે ભાઈ હાર હલો આયુષ્મી બોલો. ઓવા આ તમારે જોનતીજી ને આગળ પેલા ઓવા એને એક્સિડન્ટ થયું હતું આવજી દવાખાને તત્કાલી. એવું વાહ હાર તને આવીએ સારું આવજો હાલ તો. સારું અલે અમિતભાઈ હા બોલો ગજબ થઈ ગયો પૂરા થઈ ગયો આ સોનદીભાઈ હતા ને હા એમ દાખલ કર્યા કેવું થયું તે તરત જવું પડશે હાલ જ ઓવા આપણે રૂ ભરાવીને પૈસા પડ્યા તો દરવાજો ને ચોરી થઈ જાય તો એ તો કોક સેટિંગ કરીએ હા રેડો તા સારું એટલે ભાઈબંધ તો કરાઈ ગયું ચા પાણી કરવા જવું પડશે. પૈસા લઈ લો મેળભાઈ નાખતા જઈએ હા લેતા આપણે પૂરી થઈ જાય ચોટ સાચી વાત પૈસા લેતા બે ભાઈઓ જો આડ્યા. અમાર પેલા કોન્ટેજી એક્સિડન્ટ થઈ ગયું ઇટન જઈએ અમે હા હું તમારા ઘરે આવ્યો મૂકું ભાઈબંધને મળતા હોય ભાઈઓ અમે તમારા ઘેર આવતા હતા તો અમે દાણા દાણો તમે પૈસા આલવા મારે જવાનું ક્ષેત્ર અમે પૈસા તો ના લઈએ તમારી શું આવતા હતા તો રાહુલભાઈ ને લ્યાવો કે રાહુલભાઈ હા હા હેડો તા હવે હું જઉં તારા સાઈડ મારે ક્ષેત્ર હા, જવાનું. હા હા આશુભાઈ અલે અમિતભાઈ હા બોલો આ પૈસા રાહુલભાઈ રાખો કે નહીં રાખો એ તો રાખશે આપણો ભાઈધન તો થઈ ગયા હા ના આપણે મહેનતના પૈસા તો લઈને આવ્યા સારું સાચી વાત હવે આપણે હવે રાહુલ પણ ઘરે આવી લખતું ઓવા આવી છે પૈસા લઈ લે નહીં રે લઈ લે હદ ને આ તો રાહુલભાઈ તો ઊંઝા જવા અમિતભાઈ રાહુલભાઈ ઓ ભાગો આ તો ભરતી દાદા આયા તમારે પંપ પડી તું ચમ શું કામ પડી એવું દે અમારા દવાખાને જવાનું અત્યારે હા એ તો મને પૈસા આલવા આવ્યા અમે એ કેટલા હદે 2 લાખ રૂપિયા આ ખોવા દબા નમના હાલતા હતા સારું હારું ઉભા મારા છોકરા એ છોકરા ઓય એ આવજો એ આવું તમે વરાજો પૈસા નહીં તો એ તો હા હા સારું કાકા શું કહો આ પૈસા મેલતા ને તામી કહેજે હરખા મેલા લડો તાર મુયા હડન ના ના તમારે નહીં આવું તમે અડધી રાતે હેરાન નહીં થાવ હાર હડો તાર હા રેડો હેડો આશુભાઈ રેડો હા પૈસાનો લાભ સારો આવ્યો 2 લાખ રૂપિયા પડ્યા છે રાહુલભાઈ ક્યાં હવે મારા મમ્મા ક્યાં જાવ પછી તો સાઈડ ગયા મમ્મા ક્યાં પછી આઠો વાગે જાવ પછી રાહુલભાઈ જાગતા હોય તો છો તો કાઢ્યા કઈ જવા દો પૈસાનો ગજબ થઈ ગયો મમ્મા હા મેમો જ્યાં કે મેમન રાહુલભાઈ પેલા રાહુલભાઈ નહીં હા. એ પૈસા મળ્યા કને પ્રાઇસ તો અમિતભાઈએ શું કે ઓઠે ઓઠે વાત કરી પછી જીવામાં ટાઈમ થાય થોડું મને તો વાપસ આવી ગયો એટલે હાઈ વાત લાવું યાર હાલો શું ટાઈમ થાય તો પછી જીએ આપણે તો ઘરે બેઠતા હોય આસ્તે બોલો પેલા ઓફિસ આ કરવા હાર પો વાસ્તુ બોલાડે હવે હા હેલો એટલે કે લે હું તો ખેતરમાં જતો તે ઠાર્યો તે કોબળે ભૂલી ગયો તો આજ તો તે કોબળો લેવા જવું પડશે અરે લાગતા નહીં થોડું બંધ આ મોં ભણો ગયો ને રાહુલભાઈ ગલા ઓટા મારે કોઈક નવા જૂનું લાગે આજ તો હવે મારે કોબો લઈ જાય કે નહીં જતા પૂછું જોવું પડશે જાય કે નહીં ગયા દાદી પડશે રાહુલભાઈ ગયા પેલા પહાવડા લાગે હવે લે આ હું ભણ તો હજી જવાનું
ઓટા માર ના કર રાહુલભાઈ જરાક મારે હંતાઈને જોવું પડશે હા ક્ષેત્રમાં નહીં જાવું તો ફૂટ ખાતર કોણા પેલા કાકા જતા રહ્યા બધું એટલે આપણે આ બધી તૈયારી ચાલુ કરી દઈએ હવે. તો અહીં જાવ પ્લાન કરી દઈએ તો આગળની તો આગળ તો લાઈટ ચાલુ છે આગળ લાઈટો ચાલુ મને ખૂબ જાજી તો કેડી ચિલ્લા રસ્તે જઈએ આપણે છેલ્લા પેલા હુંજક નહીં હોતા જોઈ લઈએ હુંજ્યા તો જામ કરી રહ્યો જલ્દી કામ એટલે પેલા બે વગર બેસી જવું છે પેલા બે ચોખાને જાય પછી વાત હા વગર દેખાય નહીં તો બેસી જવું છે હા જલ્દી હેડો આ ચિલ્લા રસ્તે જવું પડશે હા વાર કૂદી પછી જાય અરે વાળ કૂદી ગયા મારે જોવું પછી યાર આવું કરે એટલે આ તો બધું યાદ ઘર દેખાતા નહીં ને તો હલાવા બેસી ગયો તો મામો ભણો હો તો કેમ મારો હોય તો એમ ના જાય અરે અચ્છા લઈને આવો એટલે મારા કોકને બોલાવી જવું પછી પહેલાં લઈએ ને જાજી આપી જાજી નેડ આપણે લંગર કોમ માં કરી છે કોમ હોય લાખો ઠેલો લે લે એ પૈસા ઠેલો બટેલા બધું પડી ગયું છે લે લે હેડો લે લે જતા રે મારે રાહુલભાઈ જગવા જવું પડશે અરે દાદા ખેલો ને હાથ દોડે હવે રાહુલભાઈ જગવા જવું પડશે Oh, no, 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 no. રાજપૂત કે ના રે ઓ હમણાં સારી વાત છે હવે નીકળો કરવું પડે બોલો જલ્દી